નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરશું લાબુબા સાથે બનેલી એક સત્ય ઘટના વિશે। લાબુબા અને અર્જન દાદાની ગણતરી ગામમાં એકમાત્ર નિસંતાન દંપતી તરીકે થતી। નાનકડું ગામ હોય એટલે સ્વાભાવિક છે કે લાબુબા કોઈ નામ ઉચ્ચારે તો કોઈ તરત જ કહે કે પેલા નિસંતાન છે એ જ ને। શહેરમાં ઘણા નિસંતાન દંપતી હશે, પરંતુ તેઓને એટલું નહીં લાગી આવતું હોય જેટલું રોજ નિસંતાન સાંભળીને આ દંપતીને લાગી આવે। ખરેખર સંતાનનું સુખ તો પ્રભુ કૃપાથી જ પ્રાપ્ત થઈ શકે છે। લગ્ન બાદ ઘણી મથામણો કરી, પરંતુ જીવનભર ખોળાના ખૂંદનારની વંચિત રહ્યા। ઘણા દોરા ધાગા, ઘણી માનતાઓ, ઘણી બાધાઓ, ઘણી ટેક, ઘણી ઔષધિઓ, પરંતુ અંતે બધું જ વ્યર્થ। ત્યાં સુધી કે આજીવન બંને જણા ગોળ નહીં ખાય એવી બાધાથી પણ આ દંપતીના જીવનમાં મીઠાશ ના ભરાઈ। અંતે નક્કી કર્યું કે મોટા ભાઈને 2 દીકરા છે, એકને ભાઈઓ ભાગની જર જમીન આપી દઈશું અને આજીવન તેની સાથે રહીશું। સર્વાનુમતે પરિવારમાં નિર્ણયનો સ્વીકાર થયો અને ગડપણનો કોઈ સહારો બનશે એ વાત તે હૈયે ટાઢક વળી। બાળકોને રમતા જોઈ ઘણીવાર લાબુબા એક વિચાર સાથે ધ્રુસકે રડી પડતા કે પ્રભુએ પોતાની જ કુખ કેમ ખાલી રાખી। રોજ મંદિરે જતી વેળાએ લાબુબા અને અર્જન દાદા આખા એ ગામના દરેક વર્ણના બાળકોને વહેંચતા। તે વેળાએ અંતરમનમાં હિપકે ચડેલી નિસંતાનપણાની લાગણીઓને શાતા વળતી। તલવારના ઘા વાગે ત્યારે લોહી નીકળે, પણ વહાલા લાગણીઓના ઘા વાગે ને ત્યારે લોહી જ થીજી જાય। લાબુબાની તબિયત થોડા દિવસમાં લથડી, શરદી, ઉધરસ, તાવ ઘર કરી ગયો। કોરોના કાળ હતો, તેથી ઘર પરિવાર ચિંતિત બન્યો। ડોક્ટરના કહેવાથી રિપોર્ટ થયા। ના કરે નારાયણને લાબુબાનો કોરોના રિપોર્ટ, અને ત્યાં જ સાબિત થયું કે લાબુબા કોરોના પોઝિટિવ છે। પર પરિવાર સૌના રિપોર્ટ સારા છે, પરંતુ ઈશ્વરની એટલી દયા કે લાબુબાની સૌ નજીક હતા તેમ છતાં અન્ય કોઈ પરિવારના સદસ્યનો રિપોર્ટ પોઝિટિવ ના આવ્યો। બાળકો પણ નેગેટિવ જ હતા। લાબુબાનું ઓક્સિજન લેવલ સતત ઘટવા લાગ્યું। તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી। જનરલ વોર્ડ, આસપાસ કોરોનાના દર્દીઓ, નર્સ, ડોક્ટરો, સફાઈ કર્મીઓ, ફાઇલો, ઇન્જેક્શનો, ટપ ટપકતી ગ્લુકોઝની બોટલ અને ઘડી ઘડીની રોકડ। લાબુબાનો આસપાસનું વાતાવરણ તદ્દન પલટાઈ ગયું। શ્વાસે શ્વાસે જાણે જીવતર બોજ લાગવા માંડ્યું। પ્રપોત્રએ ખૂબ સેવા કરેલી। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એ લાબુબાને કદી એકલવાયું નહોતું લાગવા દીધું। તન મન ધનથી સગી માની જેવી જ સેવા કરેલી। લાબુબા છેલ્લા 1 અઠવાડિયાથી એ ઓક્સિજન ઉપર જ હતા। હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે રાધા દામોદરની મૂર્તિ હતી। લાલ પુષ્પનો હાર અને સુગંધિત અગરબત્તીની સુવાસ જાણે વાતાવરણમાં એક નવજીવન ભરી રહી હતી। અવારનવાર આવજા કરનાર લોકો જાણે એ મૂર્તિને ધિક્કારતા પણ હોય, એ મૂર્તિ જાણે કર્મફળ આપવા બેઠી હોય તેમ મલકાતી હતી। અને એ કર્મફળ માત્ર જે તે વ્યક્તિ જ નહીં, પરંતુ તેના તમામ સ્નેહીજન એ ભોગવી રહ્યા હતા। સૌને એક જ ડર હતો કે પોતાનાઓનો ચહેરો ક્યાંક જાણ વગર જ ભડભડ બળી ના જાય। સમયાંતરે સારવાર મળતી હોવા છતાંય લાબુબાના ફેફસા ખોખલા થવા લાગ્યા। લાબુબાને વેન્ટિલેટરની જરૂર જણાતા ડોક્ટરોના સૂચન મુજબ સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવ્યા। જનરલ વોર્ડમાંથી લાબુબા જ્યારે સ્પેશિયલ રૂમ તરફ એક ગતિમાન થઈ રહ્યા હતા ત્યારે તેણે એક અંદાજિત 5-6 મહિનાનો ગર્ભ ધરાવતી સ્ત્રીને તે રાધા દામોદર પાસે રડતા જોઈ। પોતે રોગથી ભેળાઈ ગયેલા તેમ છતાં તે સ્ત્રી શા માટે રડતી હતી તે જાણવાની ઉત્સુકતા જાગી। તે સ્ત્રી કોઈ પુરુષને હોસ્પિટલમાં દાખલ કરવા મથામણ કરી રહી હતી। હોસ્પિટલમાં જગ્યા જ નહોતી વધી કે કોઈ અન્યને દાખલ કરી શકાય, અને એ પણ ઓક્સિજનની બોટલ સાથે। એમાંય વળી ઓક્સિજનની અછત હતી, તેથી તે વ્યક્તિનો હાથ ઝાલવા કોઈ ડોક્ટર કે હોસ્પિટલ તૈયાર નહોતી। પ્રપોત્ર સાથે ફોન પર વાત કરીને તેને આદેશ આપ્યો કે
તે ગર્ભસ્થ સ્ત્રીના રડવાનું કારણ જાણે. પ્રપોત્રએ તે સ્ત્રીનો સંપર્ક કર્યો અને રડવાનું કારણ જાણવાની તૈયારી બતાવી. તે સ્ત્રી હૃદયના વલોપાત સાથે ધ્રુસકે રડતા બોલી કે અમે પ્રેમ લગ્ન કરેલા હતા, તેથી બંનેના પરિવારે અમારો અસ્વીકાર કર્યો. એક જ જ્ઞાતિ હતી, છતાં પણ પરિવારની મંજૂરી નહોતી. અમારે સાથે જીવવું હતું, તેથી સૌની વિરુદ્ધ જઈને લગ્ન કરી નોખી રૂમ માંડી. એક જીવ મારા ગર્ભમાં ઉછરી રહ્યો છે. તે વાતથી અમે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ હતા. અમારા સુખી સંસારને કાળી નજર લાગી. મારા પતિ સૌરભને કોરોના થયો. આજે શ્વાસ નથી લઈ શકતા એટલે અહીં લાવી, પણ ડોક્ટરો હોસ્પિટલમાં જગ્યા નથી તેમજ ઓક્સિજનની અછત છે તેવી કહી સૌરભને દાખલ કરવાની ના કહે છે. હું ક્યાં જાઉં? સૌરભને કંઈ થઈ જશે તો? હૃદયની લાગણીઓ ખુલ્લી મૂકી અને જાણે ઘૂઘવતો દરિયો વાતાવરણ અશાંત કરે તેમ તે સ્ત્રીના હૈયાફાટ હૃદયને વાતાવરણ વધુ ગંભીર બનાવ્યું. પ્રપોત્રે તે સ્ત્રીની હકીકત લાબુબાને વર્ણવી. લાબુબાને મળી રહેલી સારવારથી અફસોસ થવા લાગ્યો. પોતાનો દીકરો હોત તો પોતે ખાટલેથી ઊભા થઈ દીકરાને જગ્યા આપી કરી આપત. કોઈ અન્યનો હતો, પણ હતો તો દીકરો જ ને. લાબુબાએ પરિવાર અને ડોક્ટરો સૌને બોલાવી વાત કરી કે હું ઘણું જીવી, સંતાનની ઝંખનામાં પણ મરણ ટાણે એવું લાગે છે કે ભગવાને સૌરભ રૂપે સંતાનની સેવા કરવાનો અવસર આપ્યો હોય. માટે મારે હવે નથી જીવવું. ઓક્સિજનની સાચી જરૂર સૌરભને છે. તેને દાખલ કરો અને મને હવે પ્રભુ પાસે જવા દો. ખૂબ જીવી લીધું છે, હવે નથી જીવવું. ડોક્ટરોને પરિવારે અસંમતિ પ્રગટ કરી. લાભુબાએ પોતાના હાથે જ ઓક્સિજન માસ્ક હટાવી દીધું. સૌની નજર જતા લાભુબાને નાકે એ માસ્ક પહેરાયું. લાભુબા તેની જીદ ઉપર અડગ રહ્યા. એ લાભુબાની ઈચ્છા હતી કે પોતાનો જીવ ઘરે જાય, આ કકળતા વાતાવરણથી દૂર સૌની પાસે માફી માગી લઉં, સૌને માફ કરી દઉં, તમામને મળું અને પછી શાંતિથી શરીરનો ત્યાગ કરું. તેમની આ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારને બાંધ્યો. પરિવારે લાભુબાની ઈચ્છાને માન આપતા હોસ્પિટલની બોટલ સાથે હોસ્પિટલમાંથી વિદાય લીધી અને એ ખાટલો સૌરભને સોંપ્યો અને જરૂરી તાત્કાલિક સારવાર એ આપવાની શરૂ કરી. ઓક્સિજનની બોટલ સાથે લાભુબા ઘરે આવ્યા. દીકરાના હાથે 2 ભાતના કોળિયા ખાધા ને વહુના હાથનું પાણી પીધું. દીકરીઓ જમાઈને રાતોરાત તેડાવ્યા. લાભુબા સૌનો ચહેરો ઓળખતા હતા. સૌને હાથ જોડીને વીતી ગયેલા જીવનમાં કોઈ પ્રત્યે કટુ વાણી ઉચ્ચરી હોય તેની માફી માગી, કોઈ પ્રત્યે ભેદભાવ થયો હોય તેની પણ માફી માગી. દીકરીઓના ડુસકામાં છુપાયેલી એ અંતરની વ્યથા લાભુબા મનોમન પારખી શકતા હતા. હયે હળવાશ થઈ. સૌને માફ કર્યા તો સૌની માફી માગી. એ દિવસે ગામના છોકરાઓ પણ રડતા રડતા આંગણે આવી ઉભેલા. સૌની આંખમાં લાભુબાને ખોવાનું દુઃખ હતું, પણ લાભુબાને ખાલી કુખની મમતા મળ્યાનું સુખ. અંતે ઈશ્વરની સામે દ્રષ્ટિ કરીને ઓક્સિજનની બોટલ ખૂટી ને લાભુબા 2 પ્રેમી પંખીડાને નવજીવન બક્ષીને એ અનંતની વાટે ઉપડી ગયા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.